વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આપણી ઓપેમ્પ એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની આ સિરીઝ ચાલી રહી છે. સો એની અંદર હવે આપણે જોઈએ કે આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ જે છે એના પેકેજ ટાઈપ શું હોય અને એની ટેમ્પરેચર રેન્જ યુઝ્યુઅલી શું હોતી હોય છે. અહીંયા આગળ આપણે આઈસીઝની 3 પેકેજ ટાઈપ આપ્યા છે અને અહીંયા એની ટેમ્પરેચર રેન્જ આપેલી છે. તો આપણે એક ટર્ન બાય ટર્ન ડિસ્કસ કરીએ. આઈસીના પેકેજ ટાઈપમાં મેઇનલી 3 ટાઈપ છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ. એક છે ડ્યુઅલ ઇન લાઇન, બીજું છે ફ્લેટ પેક ટાઈપ અને ત્રીજી છે મેટલ કેન ટાઈપ. આ ત્રણે ત્રણ આઈસીનું કોન્ફિગરેશન ઓર પિક્ચર તમે અહીંયા રાઈટ સાઈડ એના બ્લોકમાં જોઈ શકો છો. ડ્યુઅલ ઇન લાઇન એટલે કે શું હોય છે કે આની અંદર બે બાજુ રાઈટ લાઇનમાં હોય છે અને ડ્યુઅલ સાઈડ એની પિન્સ કનેક્ટેડ હોય છે. એટલે તમે આવું જુઓ તો સપોઝ આ એક ઓપેમ્પનું સિમ્બોલ હોય, ઓપેમ્પની આઈસી હોય તો 4 પિન્સ આ બાજુ હોય ને 4 પિન્સ પેલી બાજુ હોય, તો ઇટ ઇઝ અ ડ્યુઅલ ઇન લાઇન. એટલે એને ડ્યુઅલ ઇન લાઇન પેકેજ કહેવામાં આવે છે. આ યુઝ્યુઅલી ક્યાં યુઝ થાય? જ્યારે આપણે બ્રેડબોર્ડ્સ છે કે જ્યાં આગળ આપણે સોલ્ડરિંગ નથી કરવાનું પણ જસ્ટ ખાલી આઈસીઝને ક્યાંક અંદર ગોઠવવાની છે ઓર અંદર ઇન્સર્ટ કરવાની છે. બ્રેડબોર્ડ્સમાં યુઝ્યુઅલી આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ અ ડ્યુઅલ ઇન લાઇન ટાઈપ ઓફ આઈસી પેકેજ. પછી આવે છે ફ્લેટ પેક ટાઈપ. ફ્લેટ પેક એટલે આવી સીધી જ આઈસી હોય અને આ બહુ લાઇટ ઇન વેટ હોય. એટલે જ્યાં એરબોર્ન એપ્લિકેશન્સ છે કે એરક્રાફ્ટ છે, મિસાઇલ્સ છે, એ બધી વસ્તુઓ છે કે જ્યાં આગળ આપણે લાઇટ વેટ વસ્તુઓ જોઈતી હોય છે. આપણી સેટેલાઇટ્સ લોન્ચ થતી હોય તો એની અંદર કોઈ સર્કિટરી છે તો ત્યાં બધી જગ્યાએ આ ટાઈપની આઈસીઝ યુઝ થાય છે, વિચ ઇઝ નોન એઝ અ ફ્લેટ પેક ટાઈપ. એ ફ્લેટ છે એટલે એને ફ્લેટ પેક ટાઈપની આઈસી કહે છે. ત્રીજી છે તમારી મેટલ કેન ટાઈપ. મેટલ કેન ટાઈપ એટલે આને ટ્રાન્ઝિસ્ટર ટાઈપની આઈસીસ બી કહી શકાય. જો તમે ટ્રાન્ઝિસ્ટર્સ જોયા હોય તો આવા જ ટાઈપનું એનું કંઈક કન્સ્ટ્રક્શન હોય છે કે ઉપર એક મેટલ કેન હોય છે અને નીચે એના લેગ્સ આપેલા હોય છે એટલે કે એની પિન્સ હોય છે. આ ટાઈપની આઈસી ક્યાં યુઝ થાય છે કે જ્યાં આગળ આપણે હીટ ડિસિપેશન્સના ઇશ્યુઝ હોય, એટલે જ્યાં આગળ હીટ રિલેટેડ ટેમ્પરેચર રિલેટેડ એપ્લિકેશન્સ હોય તો ત્યાં આગળ મેટલ કેન ટાઈપની આઈસીઝ યુઝ થતી હોય છે. હવે આપણે આઈસીઝના પેકેજ ટાઈપ તો જોયા. હવે જોઈએ કે ટેમ્પરેચર રેન્જ શું હોય. એટલે જે આઈસીઝ ડિઝાઇન થાય બધી, તો એની અંદર કયા કયા ટાઈપના જે ટેમ્પરેચર રેન્જ છે એ યુઝ થતા હોય છે. તો આપણે પહેલું જોઈએ કે વી આર હેવિંગ અ મિલિટરી ટેમ્પરેચર રેન્જ, પછી છે ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર રેન્જ અને ત્રીજું છે કમર્શિયલ ટેમ્પરેચર રેન્જ. તો મિલિટરી ટેમ્પરેચર રેન્જ એટલે શું કે મિલિટરી એપ્લિકેશન્સ છે એ હાઈલી સેન્સિટિવ છે કે આપણી જે ગન્સ બનતી હોય છે ઓર આપણી મિલિટરીની અંદર જે ટેન્ક્સ યુઝ થાય છે ઓર એની ડિફેન્સના જેટલા બી ઇક્વિપમેન્ટ્સ છે એ બધા ઇક્વિપમેન્ટ્સ છે બહુ જ સેન્સિટિવ અને બહુ એક્યુરેટ હોવા જરૂરી છે. તો એની અંદરની જે આઈસીઝ બનતી હોય એ આઈસીઝ ક્યાં આગળ એ વસ્તુઓ યુઝ થવાની છે, કયા ટેમ્પરેચરમાં યુઝ થશે, તો એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને એનું ટેમ્પરેચર રેન્જ અહીંયા આપી છે, વિચ ઇઝ -55°C ટુ 125°C, રાઈટ. તો અહીંયા જે રેન્જ આપી છે એ રેન્જની અંદર યુઝ્યુઅલી આ કન્સિડર કરીને આ ટાઈપ્સની આઈસી ઓર આ ટાઈપની એપ્લિકેશન્સ માટે આઈસીસ ડિઝાઇન થતી હોય છે. પછી તમે ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર રેન્જમાં જાઓ તો એ એકદમ સ્ટડી હોય, એટલે કે એને બહુ બધી જગ્યાએ યુઝ કરવામાં આવતું હોય છે. બહુ બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર અલગ અલગ ટાઈપના એટમોસ્ફિયર્સ હોતા હોય છે. તો ત્યાં આગળ જે એપ્લિકેશન્સ છે ઓર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે આઈસી હોય એની રેન્જ -20°C ટુ 85°C હોય છે. હવે આપણું આવ્યું કમર્શિયલ ટેમ્પરેચર રેન્જ. એટલે કમર્શિયલ એપ્લિકેશન્સ છે કે જ્યાં આગળ આપણે એવું કહી શકાય કે આપણી આજુબાજુ એની એપ્લિકેશન્સ ઓર ડે ટુ ડે લાઈફની અંદર જે યુઝ થતી વસ્તુઓ છે, કમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એપ્લિકેશન્સ યુઝ થતી હોય છે, એ બધી જગ્યાએ આપણે યુઝ્યુઅલી આઈસીઝ યુઝ કરીએ છીએ 0 થી 70°C. એટલે આ રેન્જ એવી છે કે કમર્શિયલી અવેલેબલ છે. એટલે આપણે આપણી આજુબાજુ જો આપણે કોઈ ઇક્વિપમેન્ટ્સ જોતા હોઈશું તો એ બધી એવું કહી શકાય કે એ બધી કમર્શિયલ ટાઈપની આઈસીસ છે ઓર એના જે પેકેજ ટાઈપ્સ હશે એની ટેમ્પરેચર રેન્જ હશે એ અરાઉન્ડ 0 થી 70°C or 0 થી 75°C રેન્જ હોઈ શકે છે. So this was all about IC package types and temperature range. Now let's move on to another video જેની અંદર આપણે ઓપ એમ્પ ને વધારે ડિટેલ્સમાં સ્ટડી કરીશું. Learn today, lead tomorrow. See you in the next video.